ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા વિવાદિત બોલનો વિવાદ શમવાનું નામ નથી લેતો, ત્યારે કડી તાલુકા રાજપૂત સમાજ દ્વારા પ્રાંત ઓફિસરને લેખિત રજૂઆત કરી પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે। પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદનનો મામલો, 2 વાર માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજ લાલઘૂમ। મોટી સંખ્યામાં રાજપૂત સમાજ રહ્યો ઉપસ્થિત। કડી તાલુકા રાજપૂત સમાજ અને 84 ચુવાડ રાજપૂત સમાજ દ્વારા કડી પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો। ટિકિટ કેન્સલ કરવા રાજપૂત સમાજની માંગ। રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં થાય તો ભાજપને નુકસાન થશે। શું હોદ્દો આપનો? નટુભા ગુલાબસિંહ પરમાર। નટુભા, શું કહેશો આજે આવેદનપત્ર આવે શાના વિશે? આવેદનપત્ર રૂપાલા સાહેબ જે ક્ષત્રિય સમાજના વિરુદ્ધમાં જે બોલ્યા છે એના વિરુદ્ધમાં આજે કડી તાલુકાના તમામ ગામના ક્ષત્રિય ભાઈઓ ભેગા થઈ અને રૂપાલા સાહેબના શબ્દોના વિરોધમાં આવેદનપત્ર આપી રહ્યા છીએ। આ રીતે ગમે રીતે બોલવું એ યોગ્ય નથી। અમને શું માગણી કરી રહ્યા છો? અમારી માગણી એ જ કે બસ એમની ટિકિટ રદ થાય। બે વાર માફી માંગો છતાં માફી તો માગી શકે સાહેબ, પણ એવી માફી ખોટી આપણે કોકને ગમે તે કરીએ પછી માફી માગીએ એનો કોઈ અર્થ રહેતો નથી। શું આગામી શું કાર્યક્રમ આપશો? બસ આગામી કાર્યક્રમ એક જ છે, અમારો રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય અથવા પછી ભાજપને એ અંગે નુકસાન થશે। અમે ભાજપના સાથે જ છીએ, ભાજપ સાથે અમને કોઈ વાંધો નથી, રૂપાલા સાહેબ સાથે જ અમને વાંધો છે।